ઘણી બધી વસ્તુનો આપણને શોખ હોય છે, ઘણી બધી વસ્તુમાં આપણને રસ હોય છે, પરંતુ દરેકે દરેક વસ્તુ આપણે કરી શકતા નથી, એટલે કે ખરીદી પણ નથી શકતા. અમુક વસ્તુ આપણને એફોર્ડેબલ નથી હોતી ને ત્યારે આપણે શું કરીએ છીએ, આપણે દુઃખી થઈએ છીએ, આપણને થોડું તો સેડ ફીલ થાય જ છે કે હું આ વસ્તુ ન લઈ શકી, મારાથી આ ન થઈ શક્યું. દરેક વસ્તુ શક્ય છે એવું જરૂરી પણ નથી, અને દરેક વસ્તુ અશક્ય છે એવું પણ નથી હોતું. થઈ શકે છે, આ બધું આપણા હાથની જ વાત છે. એવું તો નથી કે આપણા હાથની બહારની વાત છે, આપણે એને પામવા માટે બહુ પ્રયત્ન કરીએ છીએ. બધું થઈ શકે છે, પરંતુ એક સમય હોય છે, સંજોગ હોય છે, અને જે વસ્તુ આપણે નથી ખરીદી શકતા તો શા માટે નથી ખરીદી શકતા? ટીપે ટીપે સરોવર ભરાય, આ કહેવત તો દરેકે સાંભળી જ હશે. તો આ રીતે જ આપણે એક દિવસમાં 50 રૂપિયા અથવા તો 20 રૂપિયા ઓર 100 રૂપિયા, ચાલો આટલા આપણે જો એક દિવસમાં આપણે સેવિંગ કરીશું, એક દિવસના 100, તો એ રીતે તમે ગણી લો કે એક મહિનાના એટલા થાય, ખરું ને? તો આ રીતે ટીપું ટીપું, બૂંદ બૂંદ